તો ગુડ મોર્નિંગ અને જય શ્રી રામ બધાને તો સ્વાગત છે આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર. અને ભાઈ તમે બધા વિચારતો હશો કે અત્યારે આપણે કોટ બોટ પહેરીને ક્યાં જઈએ, તો ભાઈ અત્યારે જવાનું આપણે વાડીએ. કેમ કે વાડીએ ભાઈ આવ્યા છે મજૂર કપા ઉતારવા, અને જોયો એક દિવસ થાય કે 2 દિવસ થાય કપા ઉતારતા કાંઈ ખબર નથી. કે બહુ જાજો નથી આવતો એટલે એક જ દી થાય કદાચ, પણ કાંઈ ખબર નહીં, એ આપણે રાઈતે ખબર પડે. બાકી અત્યારે ભાઈ ટિફિન ને બધું તૈયાર થઈ ગયું હોય, ચા ને ખાંડ ને બધું લઈ લીધું હોય. પણ આપણે તો ભાઈ એને મેલીને વહી આવવાનું છે બરોબર. મારા મમ્મીને મેકવા જ જાઉં હું, એટલે આપણે તો થોડીક વાર રહીને પછી વહીએ છીએ બરોબર. તો હાલો નીકળીએ હવે નીચે. અને એની પહેલાં ભાઈ અત્યારે મોટર ચાલુ કરીએ, તો હવે બંધ કરી દઉં, કેમ કે એને ભાઈ નળ આવવાના છે બરોબર, એટલે હું ભરી લઈશ. તો હવે કાંઈ લેવાનું નથી ને? ઓકે, ઠેલી ટીંગાડી દો. હા, ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા વાડીને. આવતા તાપવા માંડ્યા, ટાઈટ લાગી ગઈ બહુ. ટોકો વોકો પહેરી તો આવશે ટીવીમાં જાય ને અને બપોર બાપુજીએ પણ નકરા સાડિયા જ બનાવ્યા છો, જોવું હોય તો. એમનામ હરકી જાય એમ નહીં, એ મને કે કાલે 8 વાગે આવી છે, કોઈ નથી નીકળતા. કાલ કદાચ બપોર થાય. આવો કંઈક છે ભાઈ આપણો કપા, જોઈ લ્યો. આપણા હું ઓલી બાજુથી ઉતરતા આવે છે, તો અહીંયાથી જ પૂગી ગયા. તો આ રહ્યા ભાઈ. સવારમાં ચા બનાવીને ચા પીને આપણે એને પછી હોઈએ જઈએ ઘરે. હા, હું કયો હો ક્યાં જાય? બધે જાય વિડીયો. તમારે યુટ્યુબમાં કહેજો મોહિતને બતાવી છે. હા, ચા તો પાકી ગયો. લાગી જરીક ચાખી ગઈ. ટોપો આપણે હજી પહેરી રહી, કો ટાઈટ છે બહુ. જવા ટાણે તો કોટ કાઢીને જ જવું છે. થોડીક ખાંડ નાખો, બે નાખવાનું છે થોડુંક થોડુંક. હા, બસ બસ. પ્રફુલ બાપુજી કે હું ચા પીવાનો ઉતર એટલે એનું ઉતારવું પીવો. હાલો, આ એટલી બધી ભરાઈ ગયો તો આમાં મારે કેમ પીવું? નહીં ખાઈ લો, મારા હાથ બગડશે. એમાં આવી ગઈ બધું બતાવી દીધું મેં. તો ભાઈ ચા પી લીધું છે ને, હવે આપણે જાય ઘર બાજુ બરોબર. નીકળી કે હવે આપણું કંઈ કામ નથી અહીંયા. આમ જો જો વિડીયો કોલ આવ્યો હારી હે ને. એ ટકી હરીશ, અત્યારે મિત્રો આ રીત છે ને થોરાડા છે, કેમ કે ભાઈ રાજકોટ તો હું જ્યોતિ દીદી ને વિશાલ દીદી કંઈ ફ્રી હોય નહીં, એટલે એના જ મેકી ગયા છે. એમ કે મહિનો થઈ ગયો છે કદાચ. તો મિત્રો અત્યારે એને આપણું વર્ક ચાલુ હતું ને આપણે એને બંધ કરવું પડ્યું, કેમ કે ભાઈ અત્યારે એને આપણે જવાનું ફટાફટ વાળીએ, કેમ કે ત્યાં તરફાર ઘટે એમ છે. તો હાલો ફટાફટ જાય વાળીએ. આવડા તરફાર લેવાના છે, ઉપાડીએ અને જો ભાઈ 2 ફેરા કરવા જોઈએ, કેમ કે આપણો ને ગાયો ગા ઉતરાઈ ગયો. આપણે જાજા જણા છે, 20 જણા. પ્રફુલ બાપુજીને કેટલા હે? 9 જણા.
એને 9 જણા જો આયલા આવે શા દઈને આવે આલન તું જ બોલ એટલે મેં તને શું કીધું હે વ્લોગ ચાલુ કરવાનો એટલે તારે જ બોલવાનું અને સોનાલીનો વિડીયો કોલ આવ્યો કાંઈ નહીં કે તાર મમ્મી આવે ત્યાં વિડીયો કોલ કરાવી દે મેં કીધું હા મેં કીધું ગઈ હે વાડી આવી રહી જો ઠામણા ઉઠકે જો અત્યારે ફિલહાલ હે ને હા અત્યારે એને મિત્રો કોટ નથી પહેરો પણ જરૂર નથી કેમ કે 1 કલાકમાં હોઈ જવાનું હે ભૂલી નથી ગયો યાદ જ હતું શિયાળામાં કાંઈ પહેરવાનું હોય શિયાળામાં ન હોય ઉનાળામાં કોટ પહેરવાનો હોય બરોબર તમને કોઈ ન ખબર હોય ને તો આપણે કહી દઈએ હું મારી મમ્મી ખાટલો લઈને બેસી ગયા તડકે ઓ ભાઈ હા પફુલ બાપુજીને સનેડો આવી રહ્યો હા મિત્રો પાછા વાડી આવીને પાછા વળી પાછા ચા બનાવવા માંડ્યા નકર આજ તો ભાઈ ચા 3 વાગ્યાના જો કે મજૂરને દેવાનો હે બનાવવાનું બનાવ જો મિત્રો આ ચકલી રહીને કાઢી જાય અહીંયા આવી હમણાં અરીસામાં જાય પોઈતને મારશે જોઈજો એને એમ કે બીજી ચકલી છે જ્યાં બેઠી નહીં આગળ જાય આમાં જો ભાઈ જો ક્યાં નહીં કર્યા થાય હમણાં પાછું હજી એકવાર કરશે બતાવું એ જો આવી જો પાછી કરી જો પાછી બેસી ગઈ વા જો જીંદા મારી સ્ટાઇલમાં નાખેલી હોય પ્યાલી હરગી જ જાય ને મારી મમ્મી કે ન હરગે ભાઈ એમ હોય કઈ જો ના ભડકો એમ હોય જોઈ તપાઈ એવું થઈ ગયું આવે આવડે નહીં કાંઈ આમ જો ભાઈ વાડીએથી પાણી આવે ને અહીંથી એટલે જો આ જુગાડ કર્યો હે આ ભૂંગરામાંથી એને આમાં વહી જાય બરોબર કેમ કે અહીંયા હે ને થોડુંક ખાવા પીવાની વસ્તુ છે બધી શાકભાજી કે એવું બધું નાના મોટું બરોબર ઓટોમેટિક પી જાય જો હજી હવે તો મારી મમ્મીને આવડવા માંડ્યું ઓટોમેટિક બોલતા તો મિત્રો આપણે પાછા બેસી ગયા છીએ આપણી પાઈટે ઓ ભાઈ મજા આવી ગઈ 2 વાર આવી ગયો પણ સારું યાદ ન આવ્યું કાંઈ બેસવાનું પછી હવે યાદ આવ્યું અહીંયા આવ્યો નથી હજી પ્રફુલ બાપુજીને તો ભાઈ બહુ બાકી છે આપણે તો ભાઈ ઉતારાઈ ગયો હોત આપણે જાજા જણા હતા ને એટલે તો મિત્રો વાડીથી ઘરે આવી ગયો હો અને ભાઈ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો હો અને ભાઈ મંગળવાર હતો પણ ગળાવાળાને મને જતાવ્યો પણ બ્લોગ નથી બનાવ્યો બરોબર કેમ કે ફોન ઘરે ભૂલી ગયો એવું થયું બરોબર તો કાંઈ વાંધો નહીં તો આજનો વ્લોગ વિડીયો આપણે બતાવી નાખી તો હારા મારું મળીએ આપણે નેક્સ્ટ નવા વ્લોગ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય